નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા ત્રિપરિમાણીય ભૂમિતિ, જેની અંદર આપણે 11મા ચેપ્ટરમાં રેખાની દિક કોસાઇન દિક ગુણોત્તર જોયું. ત્યારબાદ આપણે રેખાની વાત કરી કે રેખાનું સદિશ સમીકરણ શું હોય, રેખાનું કાર્ટેશિયન સમીકરણ શું હોય, અને એ સદિશ અને કાર્ટેશિયન સમીકરણ પરથી આપણે બે રેખા વચ્ચેનો ખૂણો, બિંદુ અને રેખા વચ્ચેનું અંતર, બે રેખા વચ્ચેનું લંબ અંતર, આટલા એક્ઝામ્પલો આપણે જોયા. ત્યારબાદ આજે હવે આપણે વાત કરવાની છે સમતલની. સમતલ કોને કહેવાય? તો સમતલમાં આપણે બેઝિકલી જાણીએ છીએ કે સમતલ એટલે કે એક પ્રકાર, સમતલનો બહુ ઉપયોગ કર્યો છે. જેમ કે તમારી સામે એક કાચ છે, અરીસો, એ શું થઈ ગયું? સમતલ થઈ ગયું. તમારું સ્ક્રીન, મોબાઈલની સ્ક્રીન, એ શું છે? એક સમતલ છે. અહીંયા આપણું બ્લેક બોર્ડ, એ શું છે? સમતલ છે. તો એ સમતલને હવે આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે થ્રી ડાયમેન્શનલમાં એટલે કે હું જો વાત કરું કે આ છે x y અને z અક્ષિસ, અને મારી પાસે આ એક સ્કેલ જે છે એ મેં આવી રીતે મૂકી દીધું. હવે આ ત્રણેય યામ પદ્ધતિ છે, તમે જોઈ શકો છો x y z. તો આ એક સમતલ થઈ, ફૂટપટ્ટી એક સમતલ થઈ. જુઓ તો ત્રણે ત્રણ અક્ષિસમાં આવે છે. આ તો આવી રીતના અક્ષિસ પરથી આપણે એ સમતલ વિશે ચર્ચા કરવાની છે. તો આપણો નેક્સ્ટ ટોપિક જે છે હવે એ સમતલ છે, અને એ સમતલનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે આજે શરૂ કરવાના છીએ. થોડાક સૂત્રો આપણે જોશું. સૂત્રો જોયા બાદ પછીથી આપણે આના એક્ઝામ્પલો ગણીશું. તો સૌપ્રથમ આપણે સૂત્રો જોઈએ. સમતલ પરનો અભિલંબ અને તેના ઉગમ બિંદુથી અંતર આપેલું હોય તો તેને સમતલનું અભિલંબ સ્વરૂપ કહે છે. ઓકે, ટેક્સ્ટબુકમાં સમતલની ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે, ઘણા બધા સમતલના સમીકરણો પણ આપેલા છે. આપણે એ બધું ડિટેલમાં સમજવું નથી. આપણે જે ઇમ્પોર્ટન્ટ છે કે જે તમને બહુ કામ લાગે એવું છે, બહુ વારંવાર એનો યુઝ થાય છે, તો આપણે એને જ સમજવાનો પ્રયત્ન કરીશું. બાકીનું આપણે સીધું જ સ્કીપ કરી દઈશું. તો સૌ પ્રથમ છે સમતલ. તો સમતલના ઘણા બધા સમીકરણો છે. આમ તો નોર્મલ આપણે બે જ સમીકરણ જોશું, કે સદિશ સમીકરણ અને એ સદિશ પાછું એનું કાર્ટેશિયન સમીકરણ. કાર્ટેશિયન સમીકરણમાં બિંદુ સમજવાના, ત્યારે સદિશમાં તમારે શું સમજવાનું? એનો સ્થાન સદિશ, કે જે ઓથી એનો એટલે કે ઉગમ બિંદુથી એનો સ્થાન સદિશ મળતો હોય. બરાબર છે? તો પહેલા આપણે સમતલના બે કે ત્રણ સ્વરૂપ છે, આપણે એક પછી એક સ્વરૂપની ધીમે ધીમે ચર્ચા કરીએ. તો સમતલનું પહેલું સમીકરણ કે અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ નંબર 1. હવે અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ થોડું અઘરું પડશે, પણ એકવાર તમે ટ્રેકમાં બેસી ગયા પછી તમારા માટે સાવ સહેલું થઈ જશે. સમજુ છું શરૂઆતનો સ્ટેજ થોડો અઘરો તમને લાગશે. તો ધારી લઈએ કે ધારો કે આ છે x y અને z સમતલ, અને આ x y z આપણે આ સમતલ બનાવીએ. બરાબર છે? આ છે તમારી x અક્ષ, અહીંયા y અક્ષ, અને આ z અક્ષ, અને આ તમારું છે ઉગમ બિંદુ O, અને આપણે કહીએ ઉગમ બિંદુ O. હવે સમતલનું અભિલંબ સ્વરૂપ એટલે શું? તો કે આ જે સમતલ જે છે x y z અક્ષિસ ઉપરનું આ સમતલ, એટલે આ સમતલ મેં બનાવેલું છે. હવે આ સમતલ
એનું અભિલંબ સ્વરૂપ શું થશે? તો કે ધારો કે આ જે છે અહીંયા ઉગમ બિંદુથી લઈને આ સમતલ બહારનું સમતલ છે એની ઉપર આ જે છે એ સમતલ ઉપરનો અભિલંબ છે n. આને આપણે શું કહીએ? આને આપણે કહીએ n. અને સમતલ પર એક આપણે આ લઈએ સ્થાન સદિશ r. બરાબર? સ્થાન સદિશ તો r. ધારો કે આ બિંદુ છે P અને આના યામ છે x, y અને z, અને આ 0 થી લઈને આ બિંદુ n આ સમતલ ઉપરનું અભિલંબ છે. દાખલા તરીકે સમતલ છે, આ સમતલને ઉગમ બિંદુથી દોરેલો અભિલંબ છે. અભિલંબ લંબ હંમેશા, જેમ કે આની વાત કરું છું, આ સમતલ થયું, આ સમતલની ઉપર આ દોરેલો અભિલંબ એટલે કે સમજો તમે તો કે તમારી પાસે આ સમતલ છે, આ સમતલની ઉપર આ જે માર્કર મૂકી દીધી તો આ ઉભી માર્કર જે છે આને કહેવાય અભિલંબ. આને કહેવાશે અભિલંબ. તો એ અભિલંબ છે ક્યાંથી? તો કે અભિલંબ દોરેલો છે ઉગમ બિંદુથી અને એટલું અંતર થશે d. આ અંતર કેટલું થવાનું? d અંતર. d અંતર છે. બરાબર? અને આ છે કોઈ બિંદુ P એનો સ્થાન સદિશ, સમતલ પરનો બિંદુ P, અને આ છે એનો સ્થાન સદિશ. આપણે આને જોડી દઈએ અને તમને સમતલનું સમીકરણ કંઈક આ રીતનું મળશે. અને સમતલનું સમીકરણ થશે r બાર ડોટ n કેપ બરાબર d. હવે બધી વસ્તુ સમજી લઈએ. d વસ્તુ શું છે, n કેપ શું છે? તો n કેપ એ જ તમારો અભિલંબ થશે. n કેપ બરાબર એટલે તમારા માટે અહીંયા થશે અભિલંબ. પણ અભિલંબ કેવો? તો કે એકમ. આ કેપ એટલે કે શું છે? એકમ સદિશ. બરાબર છે? અહીંયા અભિલંબ કેવો છે તમારો? એ થશે અભિલંબ તમારો એકમ સદિશ. અને કહેવાય સમતલને લંબ એકમ સદિશ. સમતલને લંબ એકમ સદિશ. અને d થશે સમતલનું ઉગમ બિંદુથી અંતર. થોડીક આની સાબિતી જોઈ લઈએ આપણે રફ વર્કમાં. તો હવે આ જે સદિશ છે ON, આ ON સદિશ એટલે આ શું થઈ ગયું? તો કે આ થયો એનો સ્થાન સદિશ. શું થયો? આ સ્થાન સદિશ. એના છેદમાં એનું માન, માન એટલે કે અહીંથી લઈને આ બિંદુનું અંતર. તો કેટલું? તો d અંતર છે આપણું. સમતલ ઉપરનું બિંદુ છે n, o થી લઈને n નું અંતર. એ શું થયું? તો કે o થી લઈને આખા સમતલનું અંતર એ કેટલું છે? d. તો કે આનો થવાનો તમારો એકમ સદિશ. બરાબર છે? ખ્યાલ આવે છે? એટલે કે અહીંયા ON બરાબર dn ડેશ આવું કહેવાય. આ શું છે? n એટલે કે સદિશ n એટલે કે સદિશ ON એના છેદમાં એનું માન એટલે શું કહેવાય? એકમ સદિશ. કોઈ પણ સદિશ કીધો હોય એ અને એ સદિશને તમે એના માન વડે ભાગી દો તો એ સદિશ થઈ જાય હવે એકમ સદિશ. તો આ સદિશ એકમ સદિશ કેવી રીતે થયો? તો કે જેને એના માન વડે ભાગી દીધો. માન એટલે કે ત્યાંથી લઈને એટલે ઉગમ બિંદુથી એનું અંતર
એટલે કે સમતલનું અંતર પણ એટલું જ થવાનું, બંને સેમ થશે એટલે કે d વડે ભાગતા આપણને શું મળે છે? આપણને મળે છે કે ON એના છેદમાં d બરાબર n કેપ, એટલે n કેપ એટલે કે સમતલને લંબ એકમ સદિશ, તો કે ઈ ON બરાબર શું મળે? તો કે d ગુણ્યા અહીંયા ગુણી જાય n કેપ. પછી તમે જો તો કે આ કોઈ બિંદુ p આપણે લીધું છે સમતલ ઉપરનું અને એનો સ્થાન સદિશ OP બરાબર શું છે? તો કે સદિશ r છે જ, અને અહીંયા તમે ત્રિકોણ વાપરશો, ત્રિકોણ OPN, ત્રિકોણ OPN એના માટે શું થશે? તો કે આની દિશા આ થવાની PN ની P થી N તરફનું, એટલે કે અહીંયા તમે સરળનો નિયમ વાપરો તો શું થાય? તો કે OP PN બરાબર ON આ થવાનું, આ શું થવાનું? OP PN બરાબર ON. ચલો બધાની કિંમત મૂકો, આપણે ધીમે ધીમે ખબર હોય તો કે OP બરાબર કેટલા છે? તો કે R. ON બરાબર છે માત્ર ને માત્ર D, એટલે કે ON D. સોરી, PN તો એમ નામ જ છે, PN એટલે કે એમ નામ રાખીએ, ખબર નથી આપણને શું કિંમત છે. અને ON ની કિંમત આપણે અહીંયા ગોતી d ગુણ્યા n કેપ. શું કિંમત મળી આપણને? d ગુણ્યા n કેપ. તો આપણે કહી શકીએ કે Pn બરાબર અહીંયા આપણે Pn ને કરતા કરીએ તો જો Pn બરાબર શું થશે? તો કે Pn બરાબર d n કેપ માઈનસ સદિશ r થવાનું, આ થશે. બે કિંમત આપણને મળી, એક ON ની મળી અને એક આ મળી. હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે n જે છે એ Pn ને લંબ થશે. કેમ? કારણ કે આ જે સમતલને આપણે આ લંબ દોરેલો છે ON, એટલે કે અહીંયા ON અને Pn એ બંનેનો ડોટ ગુણાકાર શું થઈ જાય? 0 થઈ જાય. જુઓ તો શું થશે? તો કે આ બંનેની કિંમત મૂકી દઈએ એટલે આ થવાનું d ON એની કિંમત છે n કેપ, એનો ડોટ ગુણાકાર કોની સાથે? તો કે d n કેપ માઈનસ r બરાબર 0 થવાનું. ડોટ ગુણાકાર કરીએ એટલે જો તો શું થશે અહીંયા? તો કે આ થવાનું અહીંયા d સ્ક્વેર n ગુણ્યા n માઈનસ d n r બરાબર 0. બરાબર છે? આને બરાબરની નામ લઈ જાઓ એટલે કે આ થઈ જશે r બાર ડોટ n કેપ n ગુણ્યા d બરાબર આ થશે d સ્ક્વેર ઇન્ટુ n એકમ સદિશ છે કોઈ પણ સદિશને, એટલે કે સદિશ a ડોટ સદિશ a એના બરાબર શું થકાય? તો કે એના માનનો વર્ગ. એકમ સદિશ હોવાથી એકમ સદિશનો માન એ શું થવાનો? તો કે એનો માન થશે 1, એટલે 1 થશે એટલે ખાલી શું વધશે? d સ્ક્વેર વધશે. તો કે 1d ઉડી જાય એટલે કેટલા વધશે? તો અહીંયા થશે સદિશ r n કેપ બરાબર d. તો આ તમારું સૂત્ર સાબિત થયું. ફરીથી સમજો, આ છે સમતલ, બરાબર છે? આખું સમતલ આવી રીતનું બહારની સાઈડથી આવે છે, આવી રીતનું આ સમતલ, અને એ સમતલને ઉગમ બિંદુમાંથી દોરેલો અભિલંબ, એટલે કે અહીંયા ઓલરેડી આને લંબ જ છે, બરાબર? અને એ લંબ ઉપરથી આપણે ડોટ ગુણાકાર 0 કરી દીધો
કારણ કે બે સદિશ લંબ ક્યારે કહેવાય? એનો ડોટ ગુણાકાર 0 હોય તો. અને એના પરથી આપણે આ સમીકરણ તારવી દીધું. સાબિતી ક્યાંય પૂછાતી નથી, તો તમને યાદ રહે એટલા માટે આપણે સાબિતી આપી. બરાબર? ત્યાર પછી છે એનું કાર્ટેશિયન સ્વરૂપ. હવે કાર્ટેશિયન સ્વરૂપ શું થશે આનું? તો જો તો કે કાર્ટેશિયન સ્વરૂપ લેવા માટે આપણે શું કહીએ? તો કે આ જે સદિશ ON જે છે ને એને આપણે બતાવી દઈએ. પહેલા તો આ બિંદુ P લઈ લીધો આપણે x y z, અને અહીંયા આપણે n ને આપી દઈએ ડાયરેક્શન, એટલે કે દિક કોસાઇન. આ જે n જે છે એને શું કહીએ આપણે? સમતલને અભિલંબ એકમ સદિશ, અને એને આપણે બતાવી દઈએ દિક કોસાઇન, અને જોઈએ એનું સમતલનું સમીકરણ પછી આપણને શું મળે છે. બરાબર? એટલે કે અહીંયા સદિશ r આકૃતિ પરથી સ્પષ્ટ શું થવાનું? તો કે સદિશ r શું છે આપણા માટે? અહીંયા સદિશ r OP એટલે કે P માઈનસ O, બિંદુ P માઈનસ O એટલે ઉગમ બિંદુ, અને n એટલે કે તો કે n શું છે? તો કે સમતલને લંબ એકમ સદિશ. તો કે એ એકમ સદિશ નથી, પણ હવે આપણે માનીએ કે એ શું છે? તો કે n કેપ ની દિશાના ડાયરેક્શન કોસાઇન, n કેપ ની દિશાના દિક કોસાઇન. અને દિક કોસાઇન કેવા હોય? l, m અને n હોય. ચલો હવે આ બંનેને બધાને અહીંયા ડિટેલમાં લખી નાખીએ. તો આપણું આ જે સમીકરણ હતું શું હતું? તો કે r ડોટ n કેપ બરાબર d. r ની કિંમત મૂકી દઈએ. r એટલે કે બિંદુ x y z એનો સ્થાન સદિશ, એટલે કે xi વત્તા yj વત્તા zk, અને lmn એ શું છે? તો કે આનો દિક કોસાઇન, એટલે કે li વત્તા mj વત્તા nk, અને આના બરાબર શું થવાનું? d. ડોટ ગુણાકાર કરી દો એટલે આ થશે lx વત્તા my વત્તા nz બરાબર d. તો આ થઈ ગયું તમારું કાર્ટેશિયન સમીકરણ. આ છે સદિશ સમીકરણ અને આ છે કાર્ટેશિયન સમીકરણ. lx વત્તા my વત્તા nz બરાબર d. ઘણીવાર આ બાજુ લાવીને માઈનસ d પણ કરે છે, ઘણીવાર આ બાજુ લાવીને પ્લસ d પણ કરે છે. તો એ બંને વસ્તુ વેલિડ છે. બરાબર છે? ચાલો ઘણીવાર તમે જોશો, એક નોંધ કરીને લખી રાખજો. નોંધ કે ઘણીવાર આપણે સમતલનું સમીકરણ આવી રીતે પણ લખશું કે r બાર ડોટ n બાર બરાબર d. હવે અહીંયા n કેપ હતો, અહીંયા n છે, તો આ માત્ર ને માત્ર લંબ સદિશ, અહીંયા એકમ સદિશ હતો, અહીંયા માત્ર ને માત્ર શું છે? n, એટલે કે n છે તમારું સમતલને લંબ સદિશ. સમતલ ને લંબ સદિશ. અને આ d શું છે? તો કે d હતું ઉગમ બિંદુથી અંતર, જ્યારે અહીંયા d શું છે? તો કે કોઈક અચળ છે. આ બંનેમાં આટલો ડિફરન્સ છે. હા, પણ જો હું આને એના માન વડે ભાગી દેવામાં આવે, માન વડે ભાગવામાં આવે તો શું થઈ જશે? તો આ શું થઈ ગયો? હવે એકમ સદિશ થઈ ગયો, એટલે આ થશે r બાર ડોટ n કેપ, અને આ શું થઈ જવાનું? તો કે આ થવાનું ઉગમ બિંદુથી લંબ અંતર. કોઈ પણને એના માન વડે ભાગવામાં આવે તો શું થઈ જશે? પાછું એકમ સદિશ, અને પાછું કેવું થઈ જવાનું? લંબ અંતર. એટલે કે ઉગમ બિંદુથી આ અંતર નથી, પણ આ છે લંબ અંતર. બરાબર? અને આ અહીંયા d કેવો હશે? અચળ હશે. બીજું પણ કહી દઉં, આ જે l, m અને n છે એ શું
જેવું બીજું સમીકરણ છે એ છે ax by cz બરાબર d. તો શું અહીંયા abc, તો abc છે તો અહીંયા a b અને c એ આપણા થવાના અહીંયા દિક ગુણોત્તર. અને તમને ખબર છે દિક ગુણોત્તર l એના ઉપરથી દિક કોસાઇન મળે. દિક કોસાઇન l બરાબર a ના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર m બરાબર તો કે b ના છેદમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર પણ કેનો વર્ગમૂળમાં. એટલે કે તમે આને શેના વડે ભાગો તો કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર, આને પણ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર, આને પણ તમે ભાગો તો તમને ફરી પાછું આનું આ જ સમીકરણ મળે. એટલે આ પણ તમારું સમતલનું સમીકરણ થયું. એ સમીકરણ અહીંયા લખું છું કે ax by cz બરાબર d. તો આ પણ એક સમતલનું સમીકરણ છે. પણ અહીંયા યાદ રાખવાનું abc શું છે? દિક ગુણોત્તર. અહીંયા lmn એ શું છે? એ છે દિક કોસાઇન. કોની દિક કોસાઇન છે? તો કે અભિલંબની. આ કોની છે? તો કે આ એક અભિલંબના દિક ગુણોત્તરો જ છે. બરાબર. અને આ પણ સમીકરણ આપણું સમતલનું જ સમીકરણ થશે. તો આ સમતલના કેટલાક વેરિએશન વાળા સમતલના સમીકરણો આપણે જોયા. ત્યાર પછી આપણે સમતલનું બીજું એક સ્વરૂપ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછીનો આપણો ટોપિક છે આપેલા સદિશને લંબ અને આપેલા બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ. સમતલનું સમીકરણ પહેલા સમજી લઈએ શું છે. તો સમતલનું સમીકરણ થશે r a ડોટ n બરાબર 0. હવે n એટલે શું? તો કે n એટલે કે આપણું સદિશ જે છે એનો લંબ સદિશ તમને રકમમાં આપેલો છે. અને a એટલે કે આપેલા બિંદુ, એટલે કે આપેલા જે બિંદુ આપેલું છે એમાંથી પસાર થતું સમતલ. શું કહેવા માંગે છે? તો કે ધારો કે આ x y અને z યામ સમતલ છે, જેની અંદર આ રીતનું કોઈ એક સમતલ તમને આપેલું છે. આ સમતલમાં અહીંયા એક બિંદુ છે, એની ઉપર આવી રીતનો આમ લંબ દોરેલો છે. બરાબર છે. અને આ એક બિંદુ આપેલું છે, આ બિંદુ છે a. આ એનો સ્થાન સદિશ. આ શું છે? એનો સ્થાન સદિશ. અને આના યામ થવાના x1 y1 z1. આ છે તમારો n, તમને રકમમાં આપેલો છે. આ a પણ તમને રકમમાં આપેલો છે. અને આવા સમતલનું સમીકરણ ગોતવાનું કીધેલું હોય તો ધારી લો કે આ કોઈ એક સદિશ r છે, કોઈ p બિંદુ ઉપર x y અને z. બરાબર છે. આ સદિશ આનો, આ સદિશ આનો. તો આ શું થઈ ગયું? ap સદિશ કહેવાશે. અને આ ap સદિશ અને આ n સદિશ આ બંને એકબીજાને લંબ હોય. એટલે કે અહીંયા સદિશ ap અને આ સદિશ n નો ડોટ ગુણાકાર શું થવાનો? 0. હવે સદિશ ap આપણે ગોતી લઈએ સરવાળાના નિયમ પ્રમાણે સદિશના. તો કે આ બંનેનો સરવાળો એટલે કે OA વત્તા AP બરાબર OP થશે. OA એટલે કે સદિશ A વત્તા AP બરાબર આ થવાનું r. આના ઉપરથી AP ને કરતા કરો એ થશે r માઈનસ a. આની કિંમત અહીંયા મૂકી દો તો તમને મળી જાય r માઈનસ a ડોટ n બરાબર 0. તો આ થયું તમારું સમતલનું સમીકરણ. અને આનું જ કાર્ટેશિયન સમીકરણ બનાવો તો શું થશે? તો જો આ n છે તો કે અહીંયા n ની
દિક ગુણોત્તર લઈ લો. દિક ગુણોત્તર જોજો અહીંયા એકમ સદિશ નથી. એકમ સદિશ હોત તો મેં એલિમેન્ટ લીધા હોત, ડાયરેક્શન કોસાઇન દિક કોસાઇન લીધા હોત, પણ અહીંયા હું બોલું છું દિક ગુણોત્તર. દિક ગુણોત્તર કયા હશે તો કે a b અને c. કોના તો કે n જે આપણને લંબ સદિશ આપેલો છે એના. એ કિંમત મૂકી દઈએ abc જગ્યાએ. બિંદુ કયું છે x1 y1 z1, તો આ થશે x x1 એને ગુણ્યા a વત્તા b એને ગુણ્યા y y1 વત્તા c એને ગુણ્યા z z1 બરાબર 0. તો આ જે તમને મળ્યું સમીકરણ એ સમતલનું કાર્ટેશિયન સમીકરણ કહેવાશે. આ છે તમારું સદિશ સમીકરણ અને આ છે તમારું કાર્ટેશિયન સમીકરણ. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું થાય કે એક બિંદુ અને આપેલા સમતલને લંબ સમતલનું સમીકરણ, આપેલા સદિશને લંબ સમતલનું સમીકરણ અને બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ. ત્યાર પછીનું ત્રીજું સમીકરણ છે નંબર 3. અસમરેખ બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ. 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સમતલનું સમીકરણ. જો ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો એ એક સમતલમાં હોય. જો હવે આ એક રેખા દોરું, આ રેખા સમતલમાં છે અને આ બિંદુ મેં લઈ લીધા ABC. શેમાં છે તો કે ABC એક જ રેખા ઉપર છે, એટલે કે એક જ લાઈનમાં આવેલા છે, તો એક જ સમતલમાં કહેવાય. પણ એક જ સમતલમાં નથી, અલગ અલગ છે. એટલે કે તો કે x y અને z, અહીંયા a, આ b અને આ c, તો કે આ 3 ને 3 જ્યાં આવતા હોય એ સમતલનું સમીકરણ શું થશે તો કે આ સમતલના બધા જ આપણે સ્થાન સદિશ લઈ લઈએ. તો કે આને a કહી દઈએ, આ b કહી દઈએ અને આને c કહી દઈએ. અને આ a b અને c એના સ્થાન સદિશ ને અનુરૂપ જો તમે કોઈ પણ એક સદિશને તમારે પકડી રાખવાનો. આપણે સદિશ a ને પકડી રાખીએ એટલે કે આ તમારું થશે સદિશ સમીકરણ r માઈનસ a એનો ડોટ ગુણાકાર b માઈનસ a એનો ક્રોસ ગુણાકાર c માઈનસ a બરાબર 0. આ થઈ ગયું તમારું સદિશ સમીકરણ. ત્રણ બિંદુ આપેલા હશે a b અને c, બરાબર છે. એના ઉપરથી તમને x પણ આપેલા હશે. x શું છે તમારા માટે x y z, તો લખી લઈએ. સદિશ a એ શું થવાનું અહીંયા x1 y1 z1 કે સદિશ b x2 y2 અને z2, સદિશ c x3 y3 અને z3 અને r એ થશે તમારા માટે x y અને z. હવે આનો મીનિંગ શું થાય તો કે ડોટ અને પછી ક્રોસ, તો કે નિશ્ચાયક. જોઈ લો નિશ્ચાયક, તો કે x x1 y y1 z z1. બીજું b a કરો એટલે આ થશે x2 x1 y2 y1 અને આ થવાનું z2 z1. ત્રીજું શું થવાનું તો કે x3 x1 y3 y1 z3 z1 બરાબર 0. આ નિશ્ચાયક તમે ઉકેલો જે આવે એ તમારું કાર્ટેશિયન સમીકરણ થશે. બરાબર છે. તો આમ આપણે આ સમતલના
3 સ્વરૂપો જોયા. ત્યાર પછીનું ચોથું સ્વરૂપ, આ જે છે એ તમારું સદિશ સ્વરૂપ છે. અને આ જે સ્વરૂપ છે એ છે કાર્ટેશિયન સ્વરૂપ. ત્યાર પછીનું આવે છે સમતલના સમીકરણ પણ અંતઃખંડ સ્વરૂપનું. નંબર 4, સમતલનું સમીકરણ અંતઃખંડ સ્વરૂપમાં. અંતઃખંડ સ્વરૂપમાં સમતલનું સમીકરણ છે x/a + y/b + z/c = 1. અને આ થશે એની કંઈક આકૃતિ. આ ટાઈપનું જે સમતલ આવે એ સમતલ. તો આ ધારો કે x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. તો x અક્ષ ઉપરનું અંતઃખંડ 0 અને a0 0, આ થશે 0 b0 અને આ થવાનો 0 0 c. એટલે કે આ જે છે એ તમારો x અંતઃખંડ થવાનો a, આ જે છે એ y અંતઃખંડ b અને આ થવાનો z અંતઃખંડ c. એટલે કે a જે છે એને કહેવાશે x અંતઃખંડ, b એને કહેવાશે y અંતઃખંડ અને c એને કહેવાશે z અંતઃખંડ. તો આ થયું તમારું ચોથું સમીકરણ સમતલનું. બરાબર છે? ચાલો, તો આ 4 સમીકરણ સાથે આપણે આજે રાખીએ છીએ. અને નેક્સ્ટ વિડીયોમાં આ 4 સમીકરણ બેઝ, આ 4 સૂત્રો બેઝ આપણને જે એક્ઝામ્પલ આવશે એ એક્ઝામ્પલ આપણે ગણીશું. તો આ માત્ર ને માત્ર આ ભાગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ ભાગમાં. ત્યાં સુધી આવજો.